વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 8 વિજ્ઞાનની એકમ કસોટીનું સોલ્યુશન, જેમાં ચેપ્ટર નંબર 7માંથી ક્વેશ્ચન્સ છે. તો ધ્યાનથી વિડીયો જોજો. સૌથી પહેલાં જોડકા છે, જેમાં સૌથી પહેલું જોડકું અહીંયા તમને રંગસૂત્રો આપ્યા છે, બરાબર. તો છોકરામાં કયા રંગસૂત્ર આવશે? તો એક્સ વાય રંગસૂત્ર આવશે. છોકરીમાં એક્સ રંગસૂત્ર આવશે. અંડકોષમાં શું હોય? તો ભાઈ એક્સ રંગસૂત્ર હોય, અને શુક્રકોષમાં એક્સ અથવા વાય રંગસૂત્ર હોય. ત્યારબાદ વિભાગ બીમાં કિશોર અવસ્થાની શરૂઆત. તો કિશોર અવસ્થાની શરૂઆત થાય 11 વર્ષે, એટલે જવાબ આવશે બી. ઋતુસ્ત્રાવનો પ્રારંભ થશે 10 થી 12 વર્ષમાં. રજો નિવૃત્તિ થશે 45 થી 50 વર્ષ. કિશોર અવસ્થાની અવધિ 13 થી 19 વર્ષ. ત્યારબાદ વિભાગ સી, જેમાં તમને અહીંયા ગ્રંથિઓના નામ આપેલા છે અને સામે અંતઃસ્ત્રાવો છે. તો પિચ્યુટરી ગ્રંથિમાં શું આવશે? પિચ્યુટરી અંતઃસ્ત્રાવ. તો જવાબ આવશે સી. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ હોય. એડ્રિનલ ગ્રંથિમાં એડ્રિનાલિન આવશે. સ્વાદુપિંડમાં આવશે ઇન્સ્યુલિન. થાઇરોઇડમાં આવશે થાઇરોક્સિન. ત્યારબાદ વિભાગ ડી, જેમાં શુક્રપિંડ અંડપિંડ મતલબ ક્યાં ક્યાં છે એની વાત કરી છે. તો શુક્રપિંડ ક્યાં? પુરુષોમાં હોય. તો જવાબ આવશે બી. અંડપિંડ સ્ત્રીમાં હોય. થાઇરોઇડ હોય ગળામાં, અને પિચ્યુટરી હોય શીર્ષમાં, એટલે કે માથામાં, મસ્તિષ્કમાં. વિભાગ ઈ, ગોઈટર. બધા રોગો છે હવે. ગોઈટર, તો ગોઈટર શેના લીધે થાય? તો થાઇરોક્સિનની ઉણપના લીધે થાય. ડાયાબિટીસ, તો ઇન્સ્યુલિનની ઓછી માત્રાના લીધે થાય. એઇડ્સ, એચઆઈવીનું સંક્રમણ. ખીલ, તૈલ ગ્રંથિની વધુ ક્રિયાશીલતા. તો વિદ્યાર્થી મિત્રો, આ જોડકા એમ પણ તમારી જે પરીક્ષા આવશે નેક્સ્ટ ટાઈમમાં પણ કામમાં આવશે, અને આઈ થિંક ઓલમોસ્ટ બધા જે પણ બની શકે એવા જોડકા બધા આપણે લઈ લીધા છે. બીજું વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો. ઓકે, તમારા માટે બહુ બધા વિડીયોઝ આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હવે ખરા ખોટા. એચઆઈવીનું પૂરું નામ તો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ છે. તો જવાબ આવશે ખરું. કિશોરાવસ્થાના પ્રારંભ દરમિયાન પ્રસ્વેત ગ્રંથિઓ તથા તૈલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધતો નથી, તો વધે, એટલે જવાબ આવશે અહીંયા ખોટું. ગર્ભમાં શિશુના લિંગનું નિશ્ચયન તેની માતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે. તો ના, એટલે જવાબ આવશે ખોટું, કારણ કે માતામાં શું હોય? એક્સ હોય, જ્યારે જે પિતા હોય એમાં XY હોય. તો જો આ એક્સ માતામાંથી તો ગમે તે એક્સ જ આવવાનું છે. જો પિતામાંથી એક્સ આવે તો છોકરીનો જન્મ થાય, અને જો માતામાંથી તો એક્સ જ આવવાનું છે એમ પણ, અને જો પિતામાંથી વાય આવે તો શું આવશે? પુત્રનો જન્મ થશે, બરાબર. એટલે કે માતા ઉપર કોઈ આધારિત છે નહીં. દૂધ એ સમતોલ આહાર છે. તો હા, સમતોલ આહાર છે. સંતુલિત આહાર એવું તમારી બુકમાં નામ છે. 5મો ક્વેશ્ચન છે, લોહ તત્વથી ભરપૂર ખોરાક રુધિરના નિર્માણ માટે જરૂરી છે. તો જવાબ આવશે ખરું. કિશોર અવસ્થામાં છોકરાઓનો અવાજ ભારે થઈ જાય. તો ભાઈ ભારે થઈ જાય, ઘેરો થઈ જાય. મનુષ્યમાં કિશોર અવસ્થાની વય અવધિ 45 થી 50 વર્ષ સુધીની છે. ભાઈ ના, જવાબ આવશે ખોટું. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. તો જવાબ આવશે ખરું. આવી વિદ્યાર્થી મિત્રો, થોડી ટાઈમ લઈને નીચે કમેન્ટ કરો કે ભાઈ તમે કઈ સ્કૂલમાં ભણો છો, બરાબર. તમારું ગામનું નામ લખજો અથવા તમારા તાલુકાનું નામ લખજો, બરાબર. તો જલ્દીથી કમેન્ટ કરી લો. હવે જોઈએ 9મો ક્વેશ્ચન, કિશોર અવસ્થામાં નશાકારક પદાર્થોના સેવનથી સ્વાસ્થ્ય પર સારી અસર થાય? ભાઈ ના, સારી અસર ના થાય, માઠી અસર થાય, બરાબર. ખરાબ અસર થાય, એટલે જવાબ આવશે ખોટું. આ શું આવશે? ખોટું. ઓકે, હવે નશાકારક પદાર્થોથી દૂર રહેવાનું છે આપણે, બરાબર. ત્યારબાદ સંતાનની જાતિ માટે પિતા જવાબદાર છે. તો ના ભાઈ, પિતા જવાબદાર છે. યસ, પિતા જવાબદાર છે, બરાબર. જો માતા હોત તો ખોટું આવત, એટલે આ સાચું છે. વ્યક્તિનું સ્વાસ્થ્ય એટલે શારીરિક અને માનસિક તંદુરસ્તી. તો જવાબ આવશે ખરું. દેડકાના લાડવા, અહીંયા લાડવાની લાર્વા આવવું જોઈએ, એટલે ખોટું આવશે. બાકી લાર્વા હોત તો સાચું આવત, બરાબર. તો યાદ રાખજો, તમારા સર તમને લાર્વા લખાવે તો તમારે સાચું રાખવાનું, બરાબર. ત્યારબાદ ઋતુસ્ત્રાવના સમયે જો કોઈ છોકરી છોકરાને જુએ તો ગર્ભવતી બની જાય? તો ભાઈ ના બને. ઓકે, ત્યારબાદ કિશોર અવસ્થા દરમિયાન શારીરિક વ્યાયામ કરવો જોઈએ? તો ભાઈ હા, કરવો જોઈએ. તમે હમણાં કિશોર અવસ્થામાં જ છો તો તમારે જલ્દીથી વ્યાયામ શરૂઆત કરવી જોઈએ, વ્યાયામની. ત્યારબાદ કંઠમણીનું બીજું નામ એડમ એપલ છે. તો જવાબ આવશે યસ, ખરું, એડમ્સ એપલ છે. ત્યારબાદ કારણ આપવાના છે, બરાબર. પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહે છે, બરાબર. એનું કારણ આપો, બરાબર. પછી 8મા ધોરણમાં અભ્યાસ કરતી અવનીને ચહેરા પર ખીલ થવાની શરૂઆત થાય છે, તેના કારણો જણાવો.
કિશોર અવસ્થામાં છોકરા અને છોકરીના અવાજમાં શું બદલાવ આવે છે? કિશોર અવસ્થામાં નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. કિશોર અવસ્થામાં પીઝા, બર્ગર જેવા ફાસ્ટ ફૂડ નિયમિતપણે ન ખાવા જોઈએ. જો બહુ જ સરસ છે, બરાબર, એકદમ ઇઝી જ છે, આવડી જાય એવું જ છે, બરાબર, કે ભાઈ કિશોર અવસ્થામાં તેલ અને પ્રસ્વેદ ગ્રંથિઓનું સ્ત્રાવ વધી જાય એટલે ખીલ થવાની શરૂઆત થવા લાગે, બરાબર. પછી પિટ્યુટરીને સરોવરી કેમ? કારણ કે એમાંથી વૃદ્ધિ અંતઃસ્રાવ આવતો હોય જે શરીરની વૃદ્ધિ માટે બહુ જરૂરી છે. પછી કિશોર અવસ્થામાં છોકરો અને છોકરીના અવાજમાં શું થાય? ભાઈ ઘેરો થાય, છોકરાનો અવાજ, છોકરીનો અવાજ થોડો પતળો થાય. તો એ રીતે તમે લખી દેજો, બરાબર. પછી નશાકારક પદાર્થોનું તો એકદમ ઇઝી જ છે. પછી પીઝા, બર્ગર, ભાઈ આ બધું હમણાં તમે બધા બહુ ખાતા હશો, તો આ બધું શું છે? ફાસ્ટ ફૂડ છે. ફેટ, ચરબી વધારે, બરાબર, શરીરમાં નકામાં મતલબ કહેવાય કે ભાઈ કચરો જ આ રહ્યો. તો લિમિટમાં ખાઓ તો વાંધો નથી, પણ જો નિયમિતપણે ખાતા હશો તો બહુ તકલીફ થશે, આગળ જતાં બહુ તકલીફ થશે, એટલે લિમિટમાં ખાજો. પછી પ્રશ્નોનો જવાબ છે ગમે તે 2 લખવાના છે, બરાબર. ઓકે, તો આ બધા ક્વેશ્ચન મહત્ત્વના છે, એકવાર વાંચી લેજો, આવડી જાય એવા છે. ઓકે, વિડીયો પોઝ કરીને જલ્દીથી જોઈ લો બધા ક્વેશ્ચન, બરાબર. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે ગમે તેની આકૃતિ અથવા નામ નિર્દેશન. તો લિંગ નિશ્ચયનની આકૃતિ, અંતઃસ્રાવી ગ્રંથિનું સ્થાન. હવે નામ નિર્દેશન માંગ્યું છે, બરાબર. તો ચલો, પહેલું છે પિટ્યુટરી ગ્રંથિમાં તો વૃદ્ધિ અંતઃસ્રાવ હોય, રાઈટ. તો વૃદ્ધિ અંતઃસ્રાવ, ખાલી વૃદ્ધિ અંતઃસ્રાવ, ઓકે, વૃદ્ધિ અંતઃસ્રાવ. બીજું છે આ ગ્રંથિનું નામ શું છે? થાઇરોઇડ, અને એમાંથી હોય થાઇરોક્સિન, બરાબર, થાઇરોક્સિન. પછી આ જે છે એડ્રિનલ ગ્રંથિ હોય, કઈ? એડ્રિનલ, તો એડ્રિનાલિન અંતઃસ્રાવ. અહીંયા મતલબ કીધું નથી પણ આપણે લખવું તો લખી શકીએ, એડ્રિનાલિન અંતઃસ્રાવ. આ છે સ્વાદુપિંડ, તો ઇન્સ્યુલિન આવશે, ઓકે, ઇન્સ્યુલિન. એના પછી છે આ અંડપિંડ, માદા માટે અંડપિંડ અને પુરુષો માટે શુક્રપિંડ. તો આમાં આવશે ઇસ્ટ્રોજન, આમાં આવશે ટેસ્ટોસ્ટેરોન. ઓકે, ત્યારબાદ ફ્લોચાર્ટનું હવે આમાં શું લખવાનું છે? ગ્રંથિનું નામ લખવાનું છે. આમાં શું હતું? અંતઃસ્ત્રાવનું નામ હતું, બરાબર. બંને અલગ અલગ છે. હવે અંતઃસ્ત્રાવની વાત આપણે કરી નાખી છે કે ભાઈ આ પિટ્યુટરી છે, આ છે થાઇરોઇડ ગ્રંથિ, બરાબર. આ છે આપણું શું છે? સ્વાદુપિંડ, અરે આ સ્વાદુપિંડ છે ત્રીજા નંબરનું, અને આ છે એડ્રિનલ ગ્રંથિ. પછી આ છે અંડપિંડ, આ છે શુક્રપિંડ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચે આપેલા ફ્લો ચાર્ટમાં નામ નિર્દેશન કરો. તો અહીંયા તમને XX અને XY આપેલું છે. તો એક્સમાંથી મતલબ XX શેમાં આવે? તો માતામાં હોય રંગસૂત્ર અને આ હોય પિતાના રંગસૂત્ર XY, બરાબર. એટલે કે આ માદાના અને આ નરના. ઓકે, તો હવે X, અહીંયા X લખવાનું છે, અહીંયા X, તો અહીંયા Y. હવે અહીંયાથી X અને અહીંયાથી X આવશે, મતલબ XX. તો બંનેમાં XX છે, મતલબ શું? કોનો જન્મ થશે? તો છોકરીનો જન્મ થશે, રાઈટ. હવે આમાંથી X અને આમાંથી Y આવશે, તો આમાં આવશે છોકરાનો જન્મ, બરાબર. તો છોકરો જન્મશે. તો એકદમ સિમ્પલ જ છે. અને જે આપણે હમણાં વાત કરી આગળ એમ કે ભાઈ પિતાની ઉપર આધાર રહે, મતલબ પિતાના રંગસૂત્ર ઉપર આધારિત રહે કે ભાઈ છોકરો જન્મશે કે છોકરી. ત્યારબાદ પ્રશ્નનો જવાબ આપવાના છે ગમે તે 2, બરાબર. કે ભાઈ ચલો, રોહન શાળાની રિસેસ દરમિયાન ફક્ત ચિપ્સ કે પેકિંગ ફૂડ ખાય છે. તમારાથી ઘણા બધા આવું કરતા હશે. તો મતલબ શું થશે કે ભાઈ આ વારંવાર બીમાર પડે, તો ના બીમાર પડે એના માટે શું કરવાનું? કેવા પ્રકારનો ખોરાક ખાવાની સલાહ આપશે? તો આ તો એકદમ ઇઝી, ભાઈ ચલો સારું ખાવાનું છે, દૂધ ખાઓ, શાક ખાઓ, ફળ ફ્રૂટ ખાઓ, બરાબર. કે ભાઈ એવો સંતુલિત આહાર લેવામાં આવે. આ પેકિંગ ફૂડવાળો ખોરાક હોય કેવો હોય? ખરાબ હોય, બરાબર. મતલબ પેકેજ ફૂડવાળી વસ્તુ જે છે આપણને હેરાન કરે. ઓકે, ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે પ્રજનન સંબંધિત કઈ ખોટી માન્યતાઓ સમાજમાં પ્રવર્તે છે? કિશોર અવસ્થા દરમિયાન સમતોલ આહાર કેમ જરૂરી છે? તો આ મારા બધા ક્વેશ્ચન કરી લેજો, બરાબર. એકદમ ઇઝી જ છે, બરાબર. 10 ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 8ની એકમ કસોટી જોઈ, બરાબર. આઈ એમ શ્યોર આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.